નમસ્કાર દોસ્તો, વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7નું પ્રકરણ નંબર 2 વાર્તાલાપ વાતચીત સંવાદ સંસ્કૃત વિષયનું આ ગાલાસ્વા પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ ચેપ્ટરનું આપણે કરવાના છે આ વિડીયોની અંદર. મિત્રો, યુનિટ નંબર 1 જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પાઠનું આપણે મૂકી દીધું છે આપણી ચેનલ ઉપર, અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને તમામ પ્રકારના એ પણ વિડીયો મળી રહેશે. તો વિડીયો જોવા માટે આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને આવા તમારા માટે સરસ મજાના વિડીયો સોલ્યુશન તમને ઝડપથી અને સતત અને તરત જ મળતા રહે. મિત્રો, તમને એક વાત કહી દઉં કે આપણા આ વિડીયો સોલ્યુશન તમારે જો તમારા વોટ્સએપ ગ્રુપમાં મેળવવા માંગતા હોય કે પછી આની પીડીએફ મેળવવા માંગતા હોય તો વોટ્સએપ ગ્રુપનું લિંક છે આપણે અહીંયા આ યુટ્યુબ ચેનલની સાથે સાથે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તો જરૂરથી ત્યાં જોઈન્ટ થઈ જાઓ, જેથી તમને તરત જ વિડીયો મળતો રહે. તો ચાલો શરૂ કરીએ આનું સોલ્યુશન. મિત્રો, પહેલો જે પ્રશ્ન છે અહીં આપવામાં આવેલો કે સાચો વિકલ્પ શોધી ક્રમ, અક્ષર અને પ્રશ્નની સામે જે બોક્સ છે તેનો આપણે ક્રમ લખવાનો છે. ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન છે કે ભાવેશ કમ અભિવાદયતી, તો ઓપ્શન નંબર ડી છે ચેતનામ. બીજું છે કહ ભાવેશ સત્કાર કરોતી, એટલે કે સત્કાર કરોતી એટલે સત્કાર કરે છે. ઓપ્શન બી છે તસ્ય ભગિની. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે વાર્તાલાપ પાઠમાં કોના વચ્ચેનો સંવાદ છે, તો ઓપ્શન સી ભાવેશ અને ચેતના વચ્ચેનો સંવાદ છે. ઓપ્શન સી જવાબ આવશે. ચોથો પ્રશ્ન છે કે રુચિકરમ પ્લસ અસ્તિ એતસ્ય સંધિ કુરુતઃ, તો ઓપ્શન એ છે કે રુચિકરમ અસ્તિ. પાંચમું છે રોટલી માટેનો સંસ્કૃત શબ્દ આપો. ઓપ્શન સી રોટિકા. ભોજને કિમ કિમ અસ્તિ ઇતિ કહ નિવેદયતિ, તો ઓપ્શન ડી છે જવાબ આવશે ભાવિષ્યસ્ય ભગિની. સાતમું છે વ્યંજનમ ઇતિ શબ્દસ્ય ગુર્જર ભાષાયા કહ અર્થ, તો વ્યંજનમ એટલે થશે શાક. ઓપ્શન બી જવાબ સાચો છે. આઠમું છે અવલેહ ઇતિ શબ્દસ્ય ગુર્જર ભાષાયા કહ અર્થ, તો ઓપ્શન બી બરાબર એટલે કે ચાટણ અથવા કે અથાણું. નવમો ઓપ્શન વાળો પ્રશ્ન જોઈએ. તક્રમ ઇતિ શબ્દસ્ય ગુર્જર ભાષાયા કહ અર્થ, ઓપ્શન સી છાશ. દસમો ભાવેશ ભોજનમ કીદસ્યમ વદતી, બી રુચિકરમ. 11મો પ્રશ્ન સિદ્ધમ પ્લસ એવમ સંધિ કુરુત, તો ઓપ્શન એ સિદ્ધમેવ. 12મું નીચેના શબ્દ જૂથમાંથી અલગ પડતો શબ્દ જુદો તારવો. ઓપ્શન બી સાટિકામ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 છે જેમાં સંસ્કૃત શબ્દનો ગુજરાતીમાં અર્થ આપવાનો છે. પહેલું છે લવણમ, એટલે ગુજરાતીમાં લખીશું મીઠું. બીજું છે મોદક, એટલે લખીશું લાડુ. ત્રીજું છે સિદ્ધમ, એટલે તૈયાર. અને ઇદાનીમ એટલે કે આ અથવા તો આ. અહીંયા આવશે આ, બરાબર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે નીચેના ગુજરાતી શબ્દો સંસ્કૃત અર્થ લખવાના છે, એટલે ગુજરાતીનું સંસ્કૃત કરવાનું છે. પહેલું છે ભાત, તો ઓદનમ. બીજું છે નહીં એટલે માસ્તુ. પીરસો પીરસ્યતુ. આપો એટલે દદાતુ. અને આભાર એટલે ધન્યવાદ. ચોથો છે પાઠના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પહેલું નમસ્કાર ભાવેશ આગચ્છતુ. બીજું કિમપી માસ્તુ ઇદાનીમ ભોજનમ આવશ્યકમ, તો ઇદાનીમ આવશે. ખાલી જગ્યામાં આવશે બરાબર કિંચિત તક્રમ અપી આવશ્યકમ.
ચોથું છે એક મોદક અપી સ્વીકરોતુ અને પાંચમું છે અવલેહ અપી અસ્તિ. પાંચમા પ્રશ્નમાં નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ચોકડીની એટલે ક્રોસની નિશાની આપણે કરવાની છે. પહેલું મિત્રો છે ચેતના ભાવેશની માતા છે, તો ખોટું. ચેતના ભાવેશને નમસ્કાર શબ્દ વડે સત્કારે છે, તો લખીશું સાચું. ત્રીજું છે ભોજને મોદક અસ્તિ, તો સાચું. દાલમ અપી માં સ્વીકરતું, તો સાચું. અને મમ ભોજનમ સમાપ્તમ એ પણ વાક્ય સાચું છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. અ વિભાગની બ વિભાગ સાથે વાક્યાંશોને જોડવાના છે. તો ભોજનમ સિદ્ધમ, તો એવમ અસ્તિ. આસનમ ગ્રહણ કરોતુ, તો અને ઇદાનીમ ઓદનમ દદાતુ, ચોથું. તો આવી રીતના છે ત્રણે ત્રણ લખવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 જોઈએ કે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખવાનો છે. તો પહેલું જોઈએ ભાવેશ ચેતનાયામ કથમ અભિવાદયત કરોતી, તો ભાવેશ ચેતનાય નમસ્કાર શબ્દને અભિવાદનમ કરોતી. બીજું છે ચેતના ભાવેશમ કથમ સત્કરોતી, તો ચેતના ભાવેશ નમસ્કાર શબ્દેન સર્વકુશલવા ઇતિ પ્રશ્નેન સત્કરોતી. ત્રીજું ચેતના ભાવે ભોજન વિષયે કિમ વદતી, ચેતના ભોજન વિષયે વદતી ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ. ચોથું ભોજને કિમ કિમ અસ્તિ, એનો ઉત્તર કે ભોજને વ્યંજન રોટિકા મોદકમ અવલેહે ઓદનમ દાલમ ચ સંતિ. પાંચમું ચાયમ કોફીમ વા એત વાક્ય કહ વદતી, ચાયમ કોફીમ વા એત વાક્ય છે અહીંયા ચેતના વદતી, તો ચેતના આવશે. આઠમું નીચેના દરેક પ્રશ્નો ઉત્તર એક બે વાક્યમાં ગુજરાતીમાં લખો, તો ગુજરાતીમાં લખવાનો છે. પહેલું ચેતના ચા કે કોફી એમ પૂછે છે ત્યારે ભાવેશ શું કહે છે? ચેતના ચા કે કોફી એમ પૂછે છે ત્યારે ભાવેશ કહે છે કે કંઈ પણ નહીં, અત્યારે ભોજનની જરૂર છે. બીજું છે જમતી વખતે ભાવેશ મીઠા અને છાશ વિશે શું કહે છે? જમતી વખતે ભાવેશ મીઠું જરૂરી છે અને છાશ પણ જરૂરી છે તેમ કહે છે. ત્રીજું ચેતના અથાણા વિશે શું કહે છે? ચેતના અથાણા આપે છે પણ ભાવેશ ના કહે છે. ચોથો પ્રશ્ન ભાવેશ ભોજનમાં શું શું જમે છે? ભાવેશ ભોજનમાં શાક લાડુ દાળ અને ભાત લે છે. પાંચમો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો જોઈએ કે ભાવેશ ભોજન વિશે શું કહે છે? જવાબ લખીશું મિત્રો આવી રીતના કે ભાવેશ ભોજન વિશે કહે છે કે ભોજન સ્વાદિષ્ટ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 જે છે તમારે તે માતૃભાષામાં અનુવાદ કરવાનું છે. તો અહીંયા આપણે ગદ્યાખંડ છે આપેલો છે, તો આવી રીતના ભાષાંતર તેનું કરવાનું છે કે ભાવેશ નમસ્કાર, ચેતના નમસ્કાર. ભાવેશ આવો બધું કુશળ છે ને? તો ભાવેશ કહે છે બધું કુશળ જ છે. ચેતના કહે છે બેસો અને પાણી લો. બીજો જે ગદ્યખંડ છે તેનું ભાષાંતર જોઈએ. ભાવેશ ના હવે રહેવા દો, હવે ભાત આપો. ચેતના કહે છે લો, દાળ પણ લો. ભાવેશ કહે છે આભાર. ચેતના કહે છે બીજું કંઈ જોઈએ છે? તો વિદ્યાર્થી મિત્રો આ થયો આપણે વાર્તાલાપનું સંપૂર્ણ આપણે જે ગાલાસ્વા પોથી હતી તેનું આપણે સોલ્યુશન જોયું. તો વિદ્યાર્થી મિત્રો આ સોલ્યુશન જો આપને ગમ્યું હોય તો ઝડપથી આ વિડીયોના લાઇક બટનને ફટોફટ વધારી દો, ઝડપથી નંબર ઓફ લાઇક કરી દો, જેથી કરીને તમે ખૂબ જ આ વિડીયોની અંદર યોગદાન આપી શકો છો મિત્રો. બરાબર મિત્રો, અને અમારે આવા વિડીયો અમને વધુ મૂકી શકીએ, અમે બીજા
ઘણા બધા કન્ટેન્ટ તમારા માટે લાવી શકીએ, જેથી અમને પ્રોત્સાહન મળશે મિત્રો. તો ખાસ કરીને આ વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.